સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી બ્રેકિંગ ન્યૂઝ જણાવે તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વ્યારા બાલોડ ડોલવણ અને સોનગઢમાં ભારે વરસાદ નોંધાયો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સોનગઢમાં 4.5 ઇંચથી વધુ વરસાદના કારણે જિલ્લાના 27 રસ્તા બંધ મહત્વના સમાચાર જણાવી દે લો લેવલ પુલો પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર અસ્થાયી બંધ તાપીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો વ્યારા બાલોડ ડોલવણ અને સોનગઢમાં ભારે વરસાદ નોંધાયો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સોનગઢમાં 4.5 ઇંચથી વધુ વરસાદના કારણે જિલ્લાના 27 રસ્તા બંધ લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે વાહન વ્યવહાર અસ્થાયી બંધ કરવામાં આવ્યો તાપીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે તાપીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સમગ્ર જિલ્લામાં વ્યારા વાલોડ ડોલવણ સોનગઢમાં ભારે વરસાદ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો સોનગઢમાં 4.5 ઇંચથી વધુ વરસાદના કારણે જિલ્લાના 27 રસ્તા બંધ કરાયા છે મહત્વનું જણાવ્યું છે 27 રસ્તા બંધ કરવામાં આવ્યા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે વાહન વ્યવહાર સમગ્ર રીતે અસ્થાયી બંધ થયો છે તાપીથી મહત્વના સમાચાર જણાવી દઈએ તાપીમાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે તાપી જિલ્લામાં પણ સમગ્ર વરસાદી માહોલ જામ્યો છે જેનાથી ખૂબ જ તાલુકાઓ જિલ્લામાં ભારે નુકસાન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે 24 કલાકમાં વધુ વરસાદ થયો છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા તાપીથી જોડાઈ ચૂક્યા છે અક્ષય બધાને જે અક્ષય હાલ તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ કેવી છે અને હજુ વરસાદ ચાલુ છે કે નહીં સમાચારની વચ્ચે અક્ષય સંવાદદાતા નો ફોન કટ થઈ ગયો છે તેથી આપણે જણાવી દઈએ કે તાપી જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામ્યો છે સોનગઢમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે વાહન વ્યવહાર અસ્થાયી બંધ થયો છે વરસાદના કારણે જિલ્લાના 27 રસ્તા બંધ કરવામાં આવ્યા છે સંવાદદાતા ફરીથી જોડાઈ ચૂક્યા છે અક્ષય બધાને તાપીથી જે અક્ષય હાલ તાપી જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ કેવી છે હજુ વરસાદ ચાલુ છે કે નહીં અને રસ્તા બંધ અને ટ્રાફિકની હાલતને લઈને પ્રશાસનની તકેદારી શું છે શું પગલાં લેવામાં આવ્યા છે જી ગઈકાલથી જ હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાગો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ સોનગઢ તાલુકામાં નોંધાયો છે જેમાં વાત કરીએ તો 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળાઓ સહિત ચેકડેમોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે બીજી તરફ વાત કરીએ તો આ વરસાદ હવે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો માટે મુસીબતનો વરસાદ પણ સાબિત થઈ રહ્યો છે કારણ કે તાપી જિલ્લાના 27 જેટલા પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે જેના કારણે ગ્રામજનોની અવરજવર અટકી પડી છે અને સીધા કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટ્યા છે જેના કારણે ગ્રામજનોની અવરજવર અટકી પડી છે ને લોકોએ લાંબો ચકરાવ કરીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે જી પ્રેરણા જી અક્ષય ધન્યવાદ માહિતી બદલ एक